યસ હેલો સ્ટુડન્ટ્સ, અહીંયા સાતત્ય અને વિકલન આ ચેપ્ટર આપણે છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાયના બધા દાખલાઓ પૂર્ણ કર્યા છે. અને યસ કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલિત સિવાયના જેટલા બી છે એ બધા જ દાખલાઓ આપણે પૂર્ણ કર્યા છે. યસ, આજે હું તમને જે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન એટલે કે છેલ્લા 2020માં ગુજરાત બોર્ડમાં જે આ ચેપ્ટરમાં દાખલા પૂછાયા છે એ વસ્તુ તમને અહીંયા બતાવીને આ ચેપ્ટર હું અહીંયા પૂર્ણ કરીશ. ઓકે, એટલે અહીંયા જે શરૂઆત કરીએ તો આમાં MCQ ના 3 ક્વેશ્ચન્સ છે. 2 માર્કનો એક ક્વેશ્ચન છે અને 3 માર્કનો એક ક્વેશ્ચન. ટોટલ 8 માર્ક આ ચેપ્ટરના છે. ઓકે, અને 8 માર્ક સરળતાથી આવ્યા છે, ઝડપથી આવી જાય એવા છે. ઓકે, અને તમે જોશો કે ઘણું બધું આપણે બુક આધારિત છે, જે લોકો થોડું ટ્વિસ્ટ કરતા હોય છે, બીજું કંઈ જ નથી. યસ, જે આખું ભણી ગયા છે એના પ્રમાણે જોઈ લઈએ આપણે અહીંયા. તો અહીંયા f of x વ્યાખ્યાયિત કરેલો છે વિધેય. જો x લેસ ધેન ઇક્વલ્સ ટુ 3 હોય તો f of x બરાબર cx પ્લસ 1, અને જો x ગ્રેટર ધેન 3 હોય તો f of x બરાબર dx પ્લસ 3 આપ્યું છે. અને બીજું અહીંયા આપણને આપ્યું છે f એ x બરાબર 3 આગળ સતત વિધેય હોય તો d માઇનસ c બરાબર શોધો, એવું આપણને કીધું છે. ઓકે, ના એટલે અહીંયા આપણે જે આપ્યું છે x બરાબર 3 આગળ વિધેય સતત હોવા માટેની શરત શું કે કોઈ બિંદુ આગળ સતત હોય એનો મતલબ એનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુ લક્ષ બંને અસ્તિત્વ ધરાવતું હોય અને બંને સમાન હોય અને એનું મૂલ્ય વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલું હોય તો તે એ બિંદુ આગળ સતત છે એવું આપણે કહી શકીએ. ઓકે, અહીંયા આપણે એનાથી ઉલટું છે, x બરાબર 3 આગળ સતત કીધું છે એટલે ડાબું ને જમણું બંને લક્ષ અસ્તિત્વ ધરાવે છે, બંને સમાન છે. ઓકે, અહીંયા f એ x બરાબર 3 આગળ સતત વિધેય છે. ઓકે, માટે લિમિટ ઓફ f of x x tends to 3 minus ડાબી બાજુનું લક્ષ is equals to limit of f of x x tends to 3 plus is equals to f of 3 થાય. એટલે કે આપણને આપેલું છે અહીંયા x tends to 3 minus એનો મતલબ x નું મૂલ્ય 3 પણ 3 કરતા નાનું, એટલે કે અહીંયા આપણે x less than 3 એવો અર્થ થાય. x tends to 3 plus એટલે અહીંયા x નું મૂલ્ય 3 પણ 3 થી સહેજ મોટું, એટલે અહીંયા આપણે યસ આ રીતે લખાશે. ના, હવે આપણે જોઈએ તો લિમિટ ઓફ x less than 3 માટે આપણે શું વાપરીશું તો કે આ સમીકરણ f of x બરાબર cx plus 1. ઓકે, કારણ કે x tends to 3 minus છે ને, એટલે આ થાય cx plus 1 x tends to 3 minus is equals to limit of અહીંયા f of x પણ શાના માટે x tends to 3 plus એનો અર્થ x greater than 3 માટે f of x શું છે તો કે dx plus 3 x tends to 3 plus. ઓકે, નાઉ અહીંયા હવે લક્ષનું જે આપણે કરીએ છીએ એના પ્રમાણે પહેલા તો x નું જે મૂલ્ય હોય, જે x ના મૂલ્ય માટે આપણે લક્ષ શોધવાનું હોય એ મૂલ્ય મૂકીને જોઈએ. જો આપણને કોઈ ચોક્કસ મૂલ્ય જાય તો લક્ષ આપણે છોડી નાખતા હોઈએ છીએ, નહીં તો લક્ષનો પ્રમાણિતનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. અહીંયા x tends to 3 minus એટલે કે x બરાબર 3, અને બીજી એક વસ્તુ x tends to 3 minus અને -3 આ બે વસ્તુ અલગ છે. x tends to 3 minus એનો મતલબ x નું મૂલ્ય 3 જ, પણ 3 જેટલું નહીં, 3 ની નજીકનું, 3 કરતા નાનું. ઓકે, એટલે અહીંયા x tends to 3 minus અહીંયા મૂકીએ તો આપણને મૂલ્ય મળે એવું છે એટલે મૂકી દેવાનું. એટલે અહીંયા x બરાબર 3 મૂકીશું તો 3c plus 1. એ જ રીતે અહીંયા x બરાબર 3 મૂકીશું તો આપણને ચોક્કસ મૂલ્ય મળશે, એટલે અહીંયા 3d plus 3. યસ, આપણે શું પૂછ્યું છે અહીંયા d minus c. તો યસ, d minus c તો c ને હું આ બાજુ લઈશ ને 3 ને હું આ બાજુ લઈ આવીશ, તો આ સમીકરણ લખાશે 3d minus 3c અને આ 1 minus 3 માટે બંનેમાંથી 3 સામાન્ય નીકળે. d minus c is equals to -2 માટે d
minus c is equals to minus 2/3. ઓકે, આ જવાબ આવશે c minus 2/3. હવે આ દાખલામાં વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરે એ વસ્તુ તમને બતાવું. આ વસ્તુ ધ્યાન રાખવાનું. આપણે શું પૂછ્યું છે? d minus c. ઘણીવાર ભૂલમાં આપણે c minus d શોધીશું. અહીંયા જોતા નથી, બસ એક વખત જોઈ લીધું પછી પાછું આપણે જોવાની તસદી લેતા નથી. જો d minus c minus 2/3 હશે તો c minus d બરાબર 2/3 થશે ને એ પણ જવાબ છે, એટલે તમારો ખોટો પડશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. સહેજ તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોવી જોઈએ. સતત જે શોધો એમસીક્યુઝમાં આ વસ્તુ જ મહત્વની છે. જે આપણને શોધવાનું હોય એ શોધવાના તરફ ધ્યાન રાખવાનું. આ એકદમ સરળ વસ્તુ છે, છતાંય આપણે ભૂલ કરી નાખી, કારણ કે d minus c ની જગ્યાએ આપણે c minus d શોધીને એ જવાબ પણ પાછો અહીંયા જ છે એ ટીક કરીને આવતા રહી. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા y is equals to x plus 3 આખાનો વર્ગ into x plus 4 આખાની ઘન into x plus 5 આખાની 4 ઘાત એ વસ્તુ આપણને વસ્તુ અહીંયા આપેલી છે. ઓકે, નાઉ y નું એક્સિસ સાપેક્ષ પ્રથમ કક્ષાનું વિકલિત ડેશ છે, એટલે અહીંયા પ્રથમ કક્ષાનું વિકલિત શોધવાનું છે. એટલે કે અહીંયા dy by dx શોધવાનું છે. અહીંયા મારા પાસે છે y is equals to x plus 3 નો સ્ક્વેર into x plus 4 નો ઘન into x plus 5 નો 4 4 ઘાત. ઓકે, અને મેં તમને કીધું છે વિકલનના દાખલાઓ ગણીએ ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની હોય છે. આપણે ગુણ વિધેય છે, પ્રચલ વિધેય છે, લઘુગુણક શું વાપરવાનું છે વસ્તુ ધ્યાન આવી જોઈએ. એ સિચ્યુએશનનું ધ્યાન આવી જોઈએ. અહીંયા જોવા જઈએ તો યસ બહુ બધા પદો છે, 3 પદો વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જો ગુણાકારના નિયમ પ્રમાણે કરીશું તો દાખલો ખૂબ લાંબો થશે, પણ આને સરળ બનાવવાની એક બીજી રીત છે, દેટ ઇઝ લઘુગુણક. અહીંયા લઘુગુણકીય વિકલન વપરાશે. ઓકે, એટલે આના માટે આપણે શું કરીશું? બંને બાજુ લોગ લઈ લઈશું. એટલે પહેલા તો એને સાદું રૂપ આપીને સરળ રૂપ આપીને પછી વિકલન આપણે કરીશું. અહીંયા log y બેઝ e is equals to log e અહીંયા x plus 3 આખાનો સ્ક્વેર into x plus 4 આખાનો ઘન into x plus 5 આખાની 4 ઘાત માટે હજુ પણ સાદું રૂપ આપવાનું. લોગ ગુણાકારને સરવાળામાં રૂપાંતરિત કરે. આ 3 ગુણાકાર સંબંધ છે, આની જગ્યાએ આપણે log x plus 3 આખાનો વર્ગ બેઝ e પ્લસ log x plus 4 આખાની 3 ઘાત બેઝ e પ્લસ log x plus 5 આખાની 4 ઘાત બેઝ e. ઓકે, યસ, ગુણાકાર સરવાળામાં પરિવર્તિત થાય. એના સિવાય લોગમાં ઘાત હોય એ ગુણાંકમાં આવે. અહીંયા log y બેઝ e એટલે અહીંયા થશે 2 log x plus 3 બેઝ e પ્લસ અહીંયા ઘાત છે 3 તો 3 log x plus 4 બેઝ e પ્લસ એ જ રીતે અહીંયા 4 log x plus 5 બેઝ e. યસ, આ સાદું સ્વરૂપ આવી ગયું. હવે બંને બાજુ x ના સાપેક્ષ વિકલિત કરો એટલે અહીંયા થશે d by dx of log y base e is equals to d by dx of 2 log x plus 3 base e plus 3 log x plus 4 base e plus 4 log x plus 5 base e. આ વસ્તુ આવી ગઈ. નાઉ અહીંયા વિકલન એટલે d by dx of log y. યસ, આપણે ઘણું બધું આ કર્યું છે. 1/y into dy by dx. હવે અહીંયા આપણે જોઈશું 3 વચ્ચે સરવાળો સંબંધ છે. સરવાળો સંબંધ છે એટલે બધા જ વિકલિતોનો સરવાળા કરવાના આપણે અલગ અલગ. એમાં બી પ્રથમમાં 2 અચળાંક છે એટલે 12 આવી જાય અને આપણને મળશે d by dx of log x plus 3. આપણા પાસે પ્રમાણિત રૂપ છે log x. ઓકે, તો અહીંયા થશે
1 upon x plus 3 into d by dx of પ્રથમનું. એ જ રીતે બીજું છે વિકલિત, એમાં 3 અચળાંક છે, બહાર આવી જશે d by dx of log x plus બેઝ e અહીંયા ના આવે, અહીંયા આવે. ઓકે, ના અહીંયા 3 અચળ છે, બહાર આવી જશે d by dx of log x plus 4, એટલે એમાં પણ 1 upon x plus 4 into d by dx of x plus 4 plus same way અહીંયા 4 into 1 upon x plus 5 into d by dx of x plus 5 આ વસ્તુ આવશે. નાવ માટે થોડા આપણે સ્ટેપને કાપી, તો અહીંયા છે ને હું શું કરું છું, y ને હું જમણી બાજુ લઈ જઉં છું. માટે dy by dx is equals to y. હવે અહીંયા આપણે જોઈએ તો d by dx of x plus 3 1 થશે, d by dx of x plus 4 એ પણ 1 થશે, અને d by dx of x plus 5 એ પણ 1 થશે. એટલે બાકીના જે પદો રહેશે એ આ રીતે લખાશે 2 upon x plus 3 plus 3 upon x plus 4 plus 4 upon x plus 5. ઓકે, નાવ અહીંયા છે ને આપણે સમેશન એટલે કે શ્રેણી માટેનું આપ્યું છે સૂત્ર, એના પ્રમાણે ગોઠવવાનું છે. એટલે અહીંયા આપણે જોઈએ તો કયું ગોઠવાય એવું છે. જે સામે આપણે લઈએ તો 1 upon y વાળું તો આવતું નથી, y વાળું આવે છે. તો સૌથી પહેલા y વાળું કયું છે, આ જ ચકાસણી કરવાની. અહીંયા જો હું i બરાબર 2 લઉં પહેલા, તો અહીંયા 2 એટલે 2 upon x plus 3, યસ, પહેલું પદ આવી ગયું, પ્લસ પછી 3 લઈએ તો 3 x plus 4, યસ, પછી 4 upon યસ, એટલે આ પદ છે. એટલે આની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીએ is equals to y summation of i છેદમાં x plus 1 plus i2 to 4. યસ, આનું તમે વિસ્તરણ કરશો એટલે આ જ પદ આવશે. એટલે આ રીતના દાખલા હોય, ધ્યાન આપવાનું હોય, એટલે અહીંયા જવાબ આવશે ડી. ઓકે, આ વસ્તુ. ઓકે, સો જસ્ટ આ રીતનો એક દાખલો આપણા પાસે ચોપડીમાં છે અને કદાચ ઉદાહરણમાં જ ગણેલો છે. ઓકે, પરંતુ આ રીતે આપણે યસ અને થોડું પરિણામ અલગથી લખીને અહીંયા કર્યું છે, તો એ પ્રમાણે આપણે દાખલા કરવાના છે. ઓકે, ઝડપથી આ દાખલાઓ કરી લો. આપણે અહીંયા બીજું એક એમસીક્યુ છે, ત્રીજું એ જોઈને 2 માર્ક વાળો અને 3 માર્ક વાળો દાખલા, એટલે કે આપણે આના બોર્ડ 2020 ના આ ચેપ્ટરમાંથી જે દાખલા છે એ આપણે સમાપ્ત કરીશું. ઓકે, ચલો. યસ, અહીંયા મેં ત્રીજો દાખલો લખ્યો છે એમસીક્યુઝ. આમાં યસ ચોપડીમાં આપેલો જ છે y is equals to log of log x base e તો d square y by dx હોય કે અહીંયા બેઝ e આપી દીધું છે એટલે વાંધો નથી. એ વસ્તુ ધ્યાન રાખવાનું, જો બેઝ e ના હોય તો પહેલા તો આધાર પરિવર્તનથી બેઝ e કરી નાખવાનો, પછી જ વિકલન થશે, એના સિવાય વિકલન થશે નહીં. જેટલા બી લોગના વિકલિતો છે એનો આધાર કે બેઝ એ e જ હોવો જોઈએ, તો જ આપણે વિકલન કરી શકીશું, બાકી નહીં કરી શકીશું. જો અને સિવાય બીજો કોઈ આધાર હશે તો આપણે એને ઈ માં પરિવર્તિત કરવો પડશે આધાર પરિવર્તનના સમીકરણથી કે એના રૂલ મુજબ, પછી જ આપણે વિકલિત કરી શકીશું. અહીંયા બીજું d square y by dx દ્વિતીય વિકલિત શોધવાનું છે, એ વસ્તુ ધ્યાન રાખવાનું છે, જે 2 વાર કરવાનું છે. એટલે અહીંયા આપણા પાસે y is equals to log x base e. અહીંયા ફર્સ્ટ તો આપણે પ્રથમ વિકલિત એટલે કે dy by dx is equals to d by dx of log x base e. આ વસ્તુ આવી ગઈ માટે dy by dx is equals to યસ, અહીંયા આપણે સાંકળનો નિયમ આપણો પાસે log સૌથી બહારનું વિધેય log છે, એટલે આ 1 upon log x base e into d by dx of log x base, કારણ કે log x base e ને x સમજીને આપણે log x પ્રમાણે લખ્યું છે, અહીંયા આનું પાછું આપણે કર્યું માટે અહીંયા થશે dy by dx is equals to 1 upon log x base e into d by dx of log x પ્રમાણિત રૂપ છે 1 upon x. અહીંયા જસ્ટ છે ને આપણે વ્યવસ્થિત રૂપે બધામાં x log x લખેલું છે તો આપણે વ્યવસ્થિત લખી દઈએ
ये dy by dx is 1 upon x into log x base e આ વસ્તુ આવે. ઓકે, ના બીજી એક વસ્તુ, હવે આપણે અહીંયા દ્વિતીય વિકલિત શોધવાનું, એટલે પાછળનું વિકલિત કરવું પડશે. હવે d square y by dx square is equals to d by dx of dy by dx. ઓકે, એટલે આ થશે d by dx of dy by dx એટલે 1 upon x log x base e એ વસ્તુ આપણાથી થશે. ના અહીંયા તમે u by v એ પ્રમાણે પણ કરી શકો છો, અથવા તો d by dx of 1 upon x. ઓકે, બંનેમાંથી જે તમને અનુકૂળ કરી શકો છો. અહીંયા u અને v પ્રમાણે આ u કહેવાશે 1 અને v x log e કહેવાશે, અને અથવા તો આખા તમે x સમજશો તો d by dx of 1 upon x. એટલે અહીંયા આપણે x સમજીને કરીશું 1 upon x, તો બહુ સરળ. d by dx of 1 upon x શું છે તો કે -1 upon x square. એટલે જો આપણે આખાને x સમજીએ તો -1 upon x log x base e આખાનો સ્ક્વેર into d by dx of x log x base e. કારણ કે આને આપણે x સમજીને કર્યું છે, એટલે અહીંયા આખું પાછું સાંકળના નિયમ પ્રમાણે આગળ કરવાનું. એટલે એ -1 upon x log x base e આખાનો વર્ગ. અહીંયા બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, અને d by dx of x 1 into log x base e પ્લસ બીજામાં x into 1 by x. યસ, મેં અહીંયા ડાયરેક્ટ લખ્યા છે, તમે આ રીતે કરી શકો છો. જસ્ટ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા એમ પણ MCQs છે, એમાં જેટલું બને એટલું ટૂંકાણમાં કરીએ એટલું સારું છે. એટલે અહીંયા u into v, u dash into v, u dash એટલે d by dx of x 1 થઈ ગયું, v આ લખી નાખ્યું, પ્લસ u into v dash એટલે x d by dx of log x 1 by x. એ રીતે આપણે ડાયરેક્ટ સ્ટેપ લખ્યું. આ બાકી મારા પાસે રહ્યું, એટલે મારા પાસે શું બાકી રહેશે અહીંયા minus log x base e plus 1 upon x log x base e આખાનો વર્ગ. ઓકે, નાઉ આમાંનું કોઈ પણ પરિણામ છે આપણા પાસે તો કે નથી. એટલે આમાં આ લોકો સહેજ સ્લાઇડ ચેન્જ કરે છે, અને એ જ વસ્તુ MCQsમાં આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું હોય. આપણને અહીંયા છે ને આવું કોઈ પદ આપ્યું નથી. ઓકે, પરંતુ અહીંયા માઇનસ છે. હવે અહીંયા આ log x base e પ્લસ અહીંયા 1 ની જગ્યાએ હું log e base e લખી શકું. યસ, કારણ કે 1 કોઈ પણ સંખ્યાનું વિકલિત log અને આધાર એ જ હોય તો એનું મૂલ્ય હંમેશા 1 થાય. log a base a is equals to 1. એટલે એ હિસાબે, કારણ કે અહીંયા છે ને log base e છે, અને અહીંયા જોઈએ તો log ex એવું આપેલું છે. ઓકે, અને છેદમાં x log x base e આખાનો વર્ગ. ના અહીંયા જસ log m plus log n is equals to log m into n. એટલે આ log x plus log e એટલે આ બેનો ગુણાકાર થશે, minus log ex base e upon x log x base e આખાનો વર્ગ. આ તમારું થશે દ્વિતીય વિકલિત. કયું ઓપ્શન છે? સી. આ રીતે દાખલો કરવાનો છે. ઓકે, તમે લોકો ટ્રીકથી બી પૂછે છે. છેલ્લા જવાબમાં આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે. એકચ્યુઅલી આપણા પાસે પરિણામ આ છે, પણ આવું કોઈ પરિણામ નથી. પણ અહીંયા આપણે જોઈએ તો આને છૂટું કરીશું તો log e base e plus log x base e. યસ, એના પ્રમાણે આપણે ઉલટી પ્રક્રિયા અહીંયા કરવાની છે. એ પ્રમાણે તમે યસ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. અહીંયા માઇનસ ચિહ્ન નથી, અહીંયા માઇનસ ચિહ્ન છે. આ વસ્તુનું બી ધ્યાન રાખવાનું. સેમ જવાબ ને ખાલી ચિહ્નો અલગ છે, ત્યાં બી આપણી ભૂલ થઈ શકે છે. આ બધી વસ્તુઓમાં ખાસ ધ્યાન રાખવાનું છે. MCQsમાં આ રીતે જ માર્ક આપણા જતા રહે છે. આ બધી વસ્તુનું MCQમાં ખૂબ જ ધ્યાન આપણે રાખવાનું હોય છે. ઓકે, ના હવે આપણે નેક્સ્ટ 2 માર્કનું એક્ઝામ્પલ લખી લઉં. યસ, અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યો છું, હું વાંચી લઉં છું. y is equals to, અહીંયા 2 માર્ક્સનું છે. ઓકે, અહીંયા y is equals to 50 into e raised to 10x plus 60 into e raised to minus 10x હોય તો સાબિત કરો કે d square y by dx square is equals to 100y. ઓકે, એટલે અહીંયા છે ને મેં તમને કીધું સાબિત કરવાના દાખલા હોય અને દરેક સ્ટેપ પર આપણે આ રીતનું હોય.
અને ઘાતાંકીય હોય, લોગ હોય કે કોસ ના હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે દરેક સ્ટેપ પર y શું આવ્યું, dy by dx શું આવ્યું અને d square y by dx square માં dy by dx અને y સેટ થાય છે કે નહીં એ વસ્તુ ચકાસવાની અને પ્રમાણે આગળ વધવાનું. અને અહીંયા d square y by dx square માં y એડજસ્ટ કરવાનું છે. જોઈએ આપણે, જવાબ સરળ છે, અઘરું નથી. આવો ચોપડીમાં પણ એક દાખલો છે. ઓકે, અહીંયા આપણે પહેલા પ્રથમ તો y is equals to 50 e raised to 10x plus 60 e raised to minus 10x. પ્રથમ વિકલિત એટલે કે dy by dx is equals to d by dx of 50 into e raised to 10x plus 60 into e raised to minus 10x. Okay, yes. એટલે અહીંયા શું થશે? yes, d by dx બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે એટલે સરવાળાના વિકલિતો છૂટા થશે. પ્રથમ પદમાં d by dx of 50 e raised to 10x એટલે 50 એ અચળ ગુણાંક છે એટલે 12 આવી જશે એટલે 50 into d by dx of e raised to 10x plus અહીંયા 60 અચળ ગુણાંક છે એટલે 12 આવી જશે d by dx of e raised to minus 10x. ઓકે, માટે dy by dx અહીંયા 50 into yes અહીંયા e ની x ઘાત પ્રમાણે કરવાનું છે, પણ અહીંયા e ની x ઘાત ની જગ્યાએ e raised to 10x છે એટલે અહીંયા 10x ને x સમજીને e raised to 10x into d by dx of 10x. એ જ રીતે અહીંયા થશે 60 e raised to minus 10x d by dx of minus 10x. ઓકે, માટે dy by dx is equals to d by dx of 10x માં 10 બહાર આવશે અને d by dx of x 1 થશે, અહીંયા 10 થશે, 10 ગુણ્યા 50 આ થશે 500 e raised to 10x. અને એ જ રીતે અહીંયા d by dx of minus 10x માં minus 10 બહાર આવશે અને d by dx of x એ 1 થશે એટલે minus 10 થશે, 60 into minus 10 minus 600 e raised to minus 10x. આ વસ્તુ મારા પાસે આવી. ઓકે, ના હવે આપણે યસ દ્વિતીય d square y by dx એટલે આનું પાછું એક સાપેક્ષ વિકલન. ઓકે, માટે અહીંયા d by dx of dy by dx is equals to d by dx of 500 e raised to 10x minus 600 e raised to minus 10x. ઓકે, યસ એટલે આ થઈ જશે dy by dx નું પાછું વિકલિત છે એટલે આ થશે d square y by dx square is equals to યસ બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે એટલે અહીંયા 500 d by dx of e raised to 10x minus 600 d by dx of e raised to minus 10x is equals to 500 અને આનું આગળ કરેલું જ છે આપણે d by dx of e raised to 10x એનો શું જવાબ આવે છે તો કે 10 e raised to 10x એટલે આ yes e raised to 10x into 10 minus 600 e raised to minus 10x into minus 10 એટલે આ થશે 5000 e raised to 10x minus minus plus 6000 e raised to minus 10x. જો બંનેમાંથી મારે 100 બાય સાબિત કરવા છે, બંનેમાંથી હું 100 સામાન્ય કાઢું તો કૌંસમાં બચશે 50 e raised to 10x plus 60 e raised to minus 10x. Now यहाँ 50 e raised to 10x plus 60 e raised to minus 10x એ બીજું કંઈ નથી y છે એટલે આ થઈ જશે 100y એટલે d square y upon dx square is equals to 100y. So these are the examples. આ રીતે કરવાના હોય છે અને સરળતાથી માર્ક આવે એવા હોય છે. યસ, આમાં અમુક સ્ટેપ્સ એકાદ વધારે લખ્યા છે જેનાથી તમારે સમજાય. તમને જો ફાવતા હોય ડાયરેક્ટ તો તમે ડાયરેક્ટ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમાં ચિહ્નનું ખાસ ધ્યાન રાખજો. ચિહ્નમાં ગફલત થવી જોઈએ નહીં. ઓકે, નહીં તો જવાબ ખોટો આવશે. ઓકે, જસ ઝડપથી આ તમે લખી લો. હું છેલ્લો આમાં એક 3 માર્કનો જે એક્ઝામ્પલ પૂછાયો છે જોઈ લઈએ. આમાં જે 3 માર્કનો એક્ઝામ્પલ પૂછાયો છે બીજું કંઈ નહીં, ચોપડીમાંથી છે એવો જ બેઠો છે. યસ સ્ટુડન્ટ, આ 3 માર્કનો દાખલો પૂછ્યો છે.
અહીંયા x બરાબર a cos થીટા પ્લસ થીટા sin થીટા, y બરાબર a sin થીટા માઇનસ થીટા cos થીટા હોય તો d2y/dx2 મળો. યસ, આ બોર્ડમાં ત્રીજો દાખલો દ્વિતીય વિકલિતનો, મતલબ 6 માર્ક દ્વિતીય વિકલિતના પૂછ્યા છે. ઓકે, પણ કમ્પેરેટિવ ઇઝીયર પૂછ્યા છે. આ સેમ એક્ઝામ્પલ આપણે પ્રકીર્ણ ઉદાહરણમાં, પ્રકીર્ણ સ્વાધ્યાયમાં છે. ઓકે, પણ ખાલી ફરક માત્ર એ છે, એમાં થીટાની જગ્યાએ ટી લખ્યું છે. એમાં a cos t plus t sin t ને a sin t minus t cos t એવું લખ્યું છે. અહીંયા t ની જગ્યાએ થીટા લીધું છે. યસ, મેં તમને કીધું છે એ પ્રમાણે અહીંયા આપણને કયા પ્રકારનો વિકલિત છે વસ્તુ ધ્યાન રાખવાનું છે. અહીંયા x અને y બંનેના સમીકરણો અલગ આપ્યા છે. x ચલ x એ થીટા પર આધારિત છે, y પર થીટા, બંને કોઈ ત્રીજા ચલ થીટા પર આધારિત છે, એટલે કે અહીંયા થીટા એ પ્રચલ થશે અને આ પ્રચલ સમીકરણ થશે. ઓકે, પ્રચલ સમીકરણ હોય ત્યારે દ્વિતીય વિકલિત મેળવવાનું હોય તો બી કેરફુલ. મેં એ વખતે બી તમને પોઈન્ટ આઉટ કર્યું છે પાછો હમણાં, અને એટલા માટે હું દાખલો પાછો કરીને બતાવું છું, કારણ કે આ દાખલામાં છોકરાઓ બહુ ખૂબ જ સમજ્યા પછી બી મારો જે ભૂતકાળનો અનુભવ છે એના પછી બી ભૂલ કરીને આવે છે. જસ્ટ હું પાછો એકવાર તમને બતાવું છું, તમારે પાછો એકવાર આ કરવાનું કે જેનાથી આ ભૂલ રિપીટ ના થાય. ઓકે, યસ, અહીંયા આપણે પ્રચલ પ્રમાણે કરવું પડશે. dy/dx બરાબર dy/d થીટા અને અપન dx પર, કારણ કે x અને y એ થીટા પર આધારિત છે. ચોપડીમાં t પર આધારિત હતા તો આપણે dy/dt અપન dx/dt લખતા હતા. અહીંયા x અને y એ થીટા પર આધારિત છે, એટલે અહીંયા dy/dx બરાબર dy/d થીટા અપન dx/d થીટા કરવું પડશે. ઓકે, અને મેં તમને કીધું છે એ પ્રમાણે ભલે x પહેલા લખેલું y પર, તમારે શરૂઆત કરવાની y થી છે. ક્યારે ભૂલ નહીં થશે જવાબ લખવામાં. એટલે અહીંયા y ઇઝ ઇક્વલ્સ ટુ a sin થીટા માઇનસ થીટા cos થીટા પહેલા આપણે શોધવાનું. થીટાને સાપેક્ષ વિકલિત dy/d theta is equals to d/d theta of a sin theta minus theta cos theta. યસ, a અચળ છે, બહાર આવી જશે. બાકી આ બે વચ્ચે બાદબાકીનો સંબંધ છે, તો d/d theta of sin theta minus d/d theta of theta cos theta a d/d theta of થીટાને સાપેક્ષ વિકલિત છે ને થીટા છે તે પ્રમાણિત થઈ ગયું. એટલે અહીંયા આ cos theta sin theta વિકલિત cos theta. ઓકે, માઇનસ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એટલે અહીંયા d/d theta of theta into cos theta plus theta into d/d theta of cos theta. યસ, આ વસ્તુ થશે. અહીંયા a કૌંસમાં cos theta minus d/d theta of theta 1 થશે. જે તો d/dx of x1 એટલે d/d theta of theta, જે ચલને સાપેક્ષ છે એ ચલ છે તો 1 થશે, into cos theta plus theta d/d theta of cos theta minus sin theta. ઓકે, યસ, માટે અહીંયા આપણા પાસે આ લખાશે dy/d theta is equals to a કૌંસમાં cos theta. યસ, આ કૌંસને ઓપન કરીશું તો માઇનસ cos theta માઇનસ માઇનસ પ્લસ theta sin theta. એ cos theta માઇનસ cos theta ઉડી ગયું, એટલે મને અહીંયા મળશે માટે dy/d theta is equals to a theta sin theta. ઓકે, અને તે સાઈડ બોક્સ કરવાનું કે જેનાથી આપણે જે પરિણામ વાપરવાના છે તરત આપણી નજર એના પર જાય. એ જ રીતે આપણે dx/d theta. ઓકે, નો x is equals to આપણા પાસે છે a cos theta plus theta into sin theta. યસ, આનું થીટાને સાપેક્ષ વિકલિત એટલે dx/d theta is equals to d/d theta of a cos theta plus theta sin theta. અહીંયા પણ અગેન એ અચળાંક છે ને ગુણાંકમાં છે, બહાર આવશે અને કૌંસમાં આ બેની વચ્ચે સરવાળાનો સંબંધ છે, એટલે d/d theta of cos theta plus d/d theta of theta sin theta. ઓકે, a d/d theta of cos theta એટલે થશે minus sin theta
પ્લસ આ બંનેની વચ્ચે ગુણાકારનો સંબંધ છે. અહીંયા પ્લસ ચિહ્ન છે ને તો અહીંયા પછી કૌંસ કરવાની જરૂર નથી. અહીંયા માઇનસ હતું એટલે મેં કૌંસ કર્યું કે જેનાથી મને ચિહ્નમાં ભૂલ ના પડે. પણ અહીંયા પ્લસ છે એટલે કોઈ કૌંસ નહીં કરશો તો ચાલશે. એટલે અહીંયા આ બેનું યુ ઇન્ટુ વી પ્રમાણે ડી બાય ડી થીટા ઓફ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ થીટા ઇન્ટુ ડી બાય ડી થીટા ઓફ સાઇન થીટા. ઓકે, નાઉ એ માઇનસ સાઇન થીટા પ્લસ 1 ડી બાય ડી થીટા ઓફ થીટા એ 1 થશે. 1 ઇન્ટુ sin theta plus theta into d by d sin theta is equals to cos theta या sin theta plus આ ઉડી ગયા એટલે મારા પાસે બચશે a theta cos theta. આ મારા પાસે મળશે dx by d theta. ઓકે, now dy by d theta અને dx by d theta મળ્યું. now આપણે દ્વિતીય વિકલિત શોધવાનું પહેલા માટે પ્રથમ વિકલિત. ઓકે, હવે dy by dx is equals to dy by d theta છેદમાં dx by d theta. ઓકે, dy by d theta મારા પાસે શું છે? a theta sin theta અને dx by d theta મારા પાસે છે a theta cos theta. કટ થઈ ગયા. sin upon cos tan એટલે મને મળશે અહીંયા dy by dx is equals to tan theta. યસ, હજુ જવાબ આવ્યો નથી. મારે દ્વિતીય વિકલિત શોધવાનું છે એટલે આનું પાછું x એકવાર પાછું x ને સાપેક્ષ મારે વિકલિત કરવું પડે. ઓકે, ના હવે d square y by dx square આ મારે શોધવાનું છે, બીજું કંઈ નથી. dy by dx નું પાછું x ના સાપેક્ષ એક વખત વિકલન છે એટલે dy by dx આપણે શોધ્યું છે tan theta એટલે અહીંયા થશે d by dx of આ થશે tan theta. યસ, અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા વિકલિત કોને સાપેક્ષ છે? x ને સાપેક્ષ. અને અંદર જે ચલ છે કયો છે? થીટા. એટલે જો x ને સાપેક્ષ વિકલિત હોય અને અંદર ચલ x ના સ્વરૂપમાં હોય તો તમે છે સીધું પ્રમાણિત રૂપ પ્રમાણે કરી શકો. પણ અહીંયા જે x ને સાપેક્ષ વિકલિત છે પણ જે કૌંસની અંદર છે એ થીટા છે એટલે કે x પર આધારિત. પ્રથમ તો થીટાને x સમજીને કરવાનું, પછી સાંકળના નિયમ પ્રમાણે પહેલું પગથિયું પહેલું વિકલિત જેને x સમજીને કર્યું હોય એનું પાછું વિકલન ગુણાકારમાં આગળ લખવાનું. એટલે અહીંયા આના માટે પહેલા થશે d by અને x સમજીને કરીશું તો d by d theta of d by dx of tan x sec square x છે એના પ્રમાણે આ sec square theta આ થશે d by dx of tan theta then થશે sec square theta into d by dx of theta. ઓકે, કારણ કે અહીંયા આપણે થીટા ને x સમજીને પહેલા કર્યું છે એના પ્રમાણે લખાશે. આના પ્રમાણે આ sec square theta થશે d theta by dx. યસ, sec square theta into અને છેદમાં લીધું 1 upon dx by d theta. ઓકે, યસ, આપણા પાસે dx by d theta છે એ મૂલ્ય અહીંયા મૂકવાનું. એટલે આ થશે sec square theta છેદમાં dx by d theta એટલે કે a theta cos theta. યસ, અહીંયા 1 upon cos એટલે sec થાય એટલે અહીંયા sec square theta into sec theta છેદમાં a theta માટે d square y upon dx square is equals to sec cube theta upon a theta. આ જવાબ આવશે. ઓકે, જસ્ટ આ રીતે દાખલા તમારે ગણવાના છે. અહીંયા જસ્ટ મેં તમને બતાવ્યા 8 માર્કના દાખલા. જસ્ટ સરળતાથી આ ચેપ્ટરમાંથી 8 માર્કના આગળ બી જે આપણે નિશ્ચયક અને શ્રેણિક અને નિશ્ચયક એ બી સરળ હતા અને એ બી 14 માર્ક હતા. એ બંનેના ભેગા થઈને એ બી સરળતાથી આવે એવા માર્ક હતા. અને ટોટલ અહીંયા 14 વત્તા 8 ટોટલ 22 માર્ક આપણે અહીંયા કવર કર્યું છે. હવે હું નેક્સ્ટ એ પહેલું ચેપ્ટર છે જેને સંબંધ વિધેય એ હું સ્ટાર્ટ કરીશ. ફર્સ્ટ પછી સેકન્ડ ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ બે બતાવીશ. ત્રિકોણમિતિય પ્રતિવિધેય બતાવી દીધા પછી પાંચમા ચેપ્ટરમાં જે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના જે વિકલિતો મેં બાકી રાખ્યા છે એનો હું લઈ લઈશ. એ બતાવ્યા પછી જ હું છઠ્ઠું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આપણે આગળ વધીશું. આ ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. બરાબર પ્રેક્ટિસ કરજો.
રોકડા માર્ક છે, માર્ક જાય એવા નથી ને સરળ છે, પણ પ્રેક્ટિસ જોઈશે. બધા જ પ્રમાણિત વિકલિતો યાદ રાખવાના છે, સાતત્યની કન્ડિશનો ધ્યાન રાખવાની છે, સાતત્યના જે બીજગણિતના નિયમો હતા, સંયોજિત વિધિના જે હતા એ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. વિકલનમાં ક્યાં આગળ ગુણ વિધેય પ્રમાણે જવાનું છે, ક્યાં આગળ પ્રચલ પ્રમાણે જવાનું છે, ક્યાં આપણે લોગ લઈને સાદુરૂપ આપવાનું છે. યસ, એ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે ને આપણે વધતું જવાનું, બાકી કંઈ અઘરું નથી. ઓકે, તો આજના પૂરતું આટલું જ.